વિદ્યાર્થી મિત્રો, આપણે વિચલ સુરેખ સમીકરણની જે ભૌમિતિક અને બેઝિક રીતો છે એમાંથી આપણે ભૌમિતિક રીત એટલે કે આલેખની રીત આપણે જોઈ ગયા. હવે આવે છે બેઝિક રીત. તો બેઝિક રીતે આપેલા વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવા માટેની ત્રણ રીતો છે. એક છે આદેશની રીત, બીજી છે લોકની રીત અને ત્રીજી છે ચોકડી ગુણાકારની રીત. તેમાં સૌપ્રથમ આપણે બેઝિક રીતમાં આદેશની રીત જોઈએ. તો આદેશની રીતના ત્રણ સ્ટેપ છે કે પહેલા તો અનુકૂળતા મુજબ આપણે કોઈપણ સમીકરણ આપણને બે સમીકરણ આપે એમાં કોઈપણ સમીકરણને x કે y ના સૂત્ર કરતા બનાવો. એટલે કે x ની કિંમત y ના સ્વરૂપમાં લાવો તો y ની કિંમત x ના સ્વરૂપમાં લાવો. ત્યાર પછી આ રીતના જે x કે y ની કિંમત મળે એને જે સમીકરણમાંથી મેળવી તેના સિવાયના બીજા સમીકરણમાં મૂકવામાં આવે તો આપણને કોઈ એક ચલ x કે y ની કિંમત મળે છે. આ રીતે મળેલા x કે y ની કિંમતને જે આદેશ લીધો એટલે કે તમે આ સ્ટેપમાં જે સૂત્ર કરતા બનાવ્યું x કે y ને એની અંદર જો મૂકવામાં આવે તો આપણને બીજા ચલની કિંમત મળે છે. તો આપણે સ્વાધ્યાય 3.3 એનો દાખલા નંબર 1 નો પહેલો દાખલો લઈને આ આદેશની રીતના સમજવાનો પ્રયત્ન કરીએ. તો સમીકરણ છે x y 14 x y 4. પહેલું સ્ટેપ છે અનુકૂળતા મુજબ સમીકરણ x કે y માં સૂત્ર કરતા બનાવો. તો આપણે સમીકરણ 2 માંથી x ને સૂત્ર કરતા બનાવો તો y આ તરફ જશે તો x બરાબર મને શું મળશે y + 4 y પ્લસ થશે. તો આ પહેલું સ્ટેપ આપણું થઈ ગયું x કે y એટલે x ના સૂત્ર કરતા બની ગયું. હવે આ રીતે મળેલા x કે y ની કિંમત આપણને કોની મળી x ની એને ક્યાં મૂકવાનું તે સિવાયના બીજા સમીકરણ તો આપણે બે માંથી મેળવ્યું એટલે કયામાં મૂકવાનું એક માં. એટલે x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો સમીકરણ 1 માં આપણે કિંમત મૂકીએ તો સમીકરણ 1 છે x + y = 14 અને x ની કિંમત કેટલી મૂકીએ y + 4 તો y + 4 આપણે મૂકીએ અહીંયા તો y + 4 આપણે x ની કિંમત y + 4 મૂકીએ x ની જગ્યાએ લખીએ y + 4 વત્તા y બરાબર કેટલા મળે છે આપણને 14. તો આ y વત્તા y એટલે 2y થઈ ગયા અને આ 4 આ તરફ જશે એટલે 14 - 4 થશે એટલે 2y બરાબર આપણને મળશે 10 માટે y બરાબર 10/2 માટે y બરાબર 2 × 10 એટલે y ની કિંમત કેટલી મળશે 5. એટલે આપણને બીજા સમીકરણમાં મૂકતા કોઈ એક ચલની કિંમત મળે છે. તો આ રીતે x કે y ની જે કિંમત મળે તેને લીધેલા આદેશમાં એટલે આપણે જે x માં કે y માં સૂત્ર કરતા બનાવી એને આદેશ લીધેલો એવું કહેવાય છે. એટલે એને આપણે નંબર આપી દેવાનો સમીકરણ 3. તો y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા તો સમીકરણ 3 છે x = y + 4 એમાં y ની કિંમત આપણે 5 મળી તે 5 મૂકતા 5 + 4 માટે 5 ને 4 9. તો આપણને આ સમીકરણ યુગ્મનો ઉકેલ xy મળે છે 9 5 x બરાબર 9 અને y બરાબર 5 એ આપેલા વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ છે. તો આ રીતના આદેશના ત્રણ સ્ટેપ દ્વારા આપણે ઉકેલ મેળવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 1 નો બીજો દાખલો s - t = 3 s/3 + t/2 = 6. આ બે સમીકરણ છે અને આપણે આપી દે નંબર 1 અને આ સમીકરણ આપી દે નંબર 2. તો આપણે સમીકરણ 1 અને 2 માંથી કોઈ પણ એકને આપણા બે ચલ s અને t છે x અને y ની જગ્યાએ તો કોઈ પણ એકમાં સૂત્ર કરતા બનાવીએ આપણે. તો આ સમીકરણને આપણે પહેલા શું કરીએ વિચલ સુરેખ સમીકરણમાં ફેરવા પડતો તે રીતના ફેરવીએ નહીં તો પહેલા સમીકરણમાંથી આપણે આદેશ લઈએ તો સમીકરણ 1 માંથી આપણે s બરાબર જો મેળવીએ તો t આ તરફ જશે એટલે શું થશે t + 3 થશે. તો આદેશની જેને આપી દેવાનો નંબર 3. હવે આ 3 ની કિંમત ક્યાં મૂકવાનું સમીકરણ 2 માં. એકમાંથી આપણે s ની કિંમત મેળવી તેને ક્યાં મૂકવાનું બીજા સમીકરણમાં મૂકવાનું. તો સમીકરણ 2 માં s ની કિંમત મૂકતા તો સમીકરણ 2 છે
s by 3 plus t by 2 is equal to 6. s ની કિંમત મૂકે t વત્તા 3. અહીંયા આપણે t plus 3 મૂકીએ તો આપણે અહીંયા 3 નું 6 લસા લઈને કરવું હોય તો પણ થાય અને એ લસાને કિંમત આપણે કોણ પડે ને એના અંશને ગુણી કાઢો. અહીંયા તો 3 નું 6 6 વડે જો ગુણશો તો 3 નું 6 એ ભાગ જશે એટલે 2 * t plus 3 મળશે અને 6 વડે ગુણશે એટલે 2 ટાલી 6 એટલે વત્તા 3t મળશે અને 6 વડે ગુણશે એટલે 6 × 36 મળશે. આટલો લસા લઈને તમે કરી શકો. તો આ કૌંસ છોડતા આપણને 2t વત્તા 3 નું 6 plus 3t બરાબર 36. હવે આનું સાદું રૂપ આપણે આપતા 2t વત્તા 3t એટલે કેટલા મળશે 5t બરાબર. આ 6 આ તરફ જશે એટલે માઈનસ થશે એટલે 36 - 6 એટલે 5t બરાબર 30 માટે t બરાબર 30/5 માટે t નું મૂલ્ય મળે છે 6 × 30. આ રીતના t બરાબર 6 મળે છે. આ રીતના એક ચલની કિંમત મળી તેને ક્યાં મૂકવાનો જે આદેશ લીધો તેમાં. એટલે t ની કિંમત સમીકરણ 3 માં મૂકતા તો સમીકરણ 3 છે s બરાબર t વત્તા 3 તો t ની કિંમત 6 તો 6 વત્તા 3 તો s બરાબર મળશે આપણને 9. એટલે અહીંયા આપણને બરાબર s અને t એટલે s t બરાબર ઉકેલ મળશે 9 6. તો આ રીતના આપણે આદેશની રીતે બે સમીકરણનો ઉકેલ મેળવી શકીએ છીએ. દાખલા નંબર 3 3x - y બરાબર 3 9x - 3y બરાબર 9. અને આપણે નંબર 1 કહીએ અને આપણે નંબર 2 કહીએ. તો આપણે સમીકરણ 1 માંથી આપણે x કે y ને સૂત્ર કરતા બનાવીએ. આપણે y ને બનાવતા માઈનસ છે આ તરફ એના પ્લસ થશે અને પ્લસ થી આ તરફ આવતા માઈનસ થશે. તો આપણને મળશે y બરાબર 3x - 3. તો આ આપણે આદેશ લીધો અને આપી દઈએ નંબર 3. હવે એકમાંથી કેટલું આપણે આ કિંમત y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા તો સમીકરણ 2 છે 9x - 3y 3y એટલે y ની આપણે કિંમત લખીએ એટલે 3x - 3 બરાબર 9 એટલે y ની જગ્યાએ આપણે એની કિંમત લખી. આ કૌંસ છોડી કાઢી આપણે આપણને મળશે 3 સાથે 43 9x - પ્લસ 43 9 પ્લસ 9x - 9x સુધી જશે એટલે અહીંયા મળશે 9 બરાબર 9. તો અહીંયા આપણને કોઈ ચલ મળતા નથી બરાબર. એટલે કે આપણે આ x માં સમીકરણ છે એટલે અહીં x ની કોઈ ચોક્કસ કિંમત મળતી નથી. પણ 9/9 એ સાચું છે. આ વિધાન કેવું છે સત્ય છે બરાબર. અહીં 9/9 સત્ય વિધાન મળે છે. તેથી સમીકરણને કેવા ઉકેલ મળે છે અનંત ઉકેલ મળે એટલે કે જ્યાં y બરાબર 3x - 3 થાય તેવી x અને y ની તમામ કિંમતો આ સમીકરણ યુગ્મનો ઉકેલ થશે. કારણ આપણે લગભગ આ રીતના લખી શકાય કે ઉકેલ બરાબર આપણે x y જેવી જુઓ કે જ્યાં y બરાબર 3x - 3 x y belongs to r. તો આવી x અને y ની તમામ જોડ કે જે આ સમીકરણનું સમાધાન કરે તેવી તમામ જોડો એ આ સમીકરણનો ઉકેલ થશે. પણ જો ધારો કે એ 9 બરાબર 9 ન આપે બીજું કંઈક આપે કે 8 બરાબર 9 9 બરાબર -3 તો એ વિધાન કેવું કહેવાય અસત્ય. તો સમીકરણને એક પણ ઉકેલ નથી બરાબર. પણ અહીંયા આપણને કોઈ ચલ મળતા નથી પણ જે વિધાન મળે છે તે વિધાન સત્ય મળે છે 9 બરાબર 9 એટલે આ સમીકરણને અનંત ઉકેલ મળે છે. વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 4 0.2x + 0.3y બરાબર 1.3 0.4x + 0.5y બરાબર 2.3 એ દરેકની અંદર એક એક પોઈન્ટ છે દશાંશ છે. આ રીતના કરો તો પણ વાંધો નહીં પણ આને સરળ બનાવવું હોય તો એક પોઈન્ટ છે આપેલા તમામ
જે સમીકરણ છે એ બંને સમીકરણને આપણે 10 વડે ગુણી કરીએ. 10 વડે ગુણીશું એટલે આ પોઈન્ટ નીકળી જશે, એટલે પોઈન્ટ 2 છે એટલે 2 ના છેદમાં 10 ને 10 વડે 2 છે એટલે 10 10 ઉડી જશે એટલે 2 થઈ જશે. એટલે બંને સમીકરણને 10 વડે ગુણતા અને 10 વડે ગુણો એટલે એક ડેસિમલ આ તરફ ખસે છે જમણી તરફ. એટલે આ સમીકરણ થઈ જશે 2x 3y બરાબર 13 અને આપી દઈશું નંબર 1. અને બીજું સમીકરણ થશે 4x 5y બરાબર 23 અને આપી દઈશું નંબર 2. 10 વડે ગુણતા એક ડેસિમલ એક દશાંશ ચિહ્ન આ તરફ જમણી બાજુ ખસે છે. એટલે આ રીતના આપણને બે સમીકરણ મળે છે. તો હવે આપણે સમીકરણ 1 માંથી આપણે x ની કિંમત મેળવીએ તો 2x બરાબર આ 3y આ તરફ જશે એટલે 13 ઓછા 3y થશે. માટે x બરાબર મળશે 13 ઓછા 3y બાય 2. હવે આ આપણને આદેશ લીધે આપ્યા નંબર 3 અને ક્યાં મૂકવાનું સમીકરણ 2 માં x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા x ની કિંમત આપણે સમીકરણ 2 માં મૂકીએ તો સમીકરણ છે 4x x એટલે x ની કિંમત મૂકીએ 13 ઓછા 3y બાય 2 પ્લસ 5y બરાબર 23. તો અહીંયા આપણે આ બે વડે ભાગ કરીશું એટલે આ બે હાથના આપણે કાઉન્સ છોડી કાઢીએ એટલે 13 26 ઓછા 3 6y વત્તા 5y બરાબર 23. તો અહીંયા 6y માંથી 5y જશે એટલે આપણને મળશે માઈનસ y ના 26 આ તરફ આવશે એટલે માઈનસ થશે એટલે 23 માઈનસ 26 મળશે. તો માઈનસ y બરાબર માઈનસ 3 મળશે. માઈનસ માઈનસ નો ઉડી જશે એટલે y બરાબર આપણને કેટલા મળશે 3. y ની કિંમત ક્યાં મૂકવાની જે આદેશ લીધો તેમાં. એટલે y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા તો y ની કિંમત સમીકરણ 3 માં મૂકે સમીકરણ 3 છે x બરાબર 13 ઓછા 3y 13 ઓછા 3y y એટલે આપણે y ની કિંમત 3 મૂકીએ ભાગ્યા કેટલા છે 2. તો આનું સાદું રૂપ આપીએ આપણે 13 ઓછા 43 9 ભાગ્યા 2 એટલે 2 માંથી 9 જશે તો આપણને મળશે 4 4 ભાગ્યા 2 એટલે આપણને x ની કિંમત મળશે 2. એટલે આ રીતના આ વિચલ સ્વરૂપ સમીકરણની કિંમત મૂકીને આપણને xy મળશે 2 3 x બરાબર 2 અને y બરાબર 3 એ આ વિચલ સ્વરૂપ સમીકરણની કિંમતનો ઉકેલ. દાખલા નંબર 5 √2x + √3y બરાબર 0 √3x - √8y બરાબર 0. સમીકરણને 1 અને 2 નંબર આપણે આપી દીધા. હવે આપણે સમીકરણ 1 માંથી સમીકરણ 2 માંથી આપણે સમીકરણ 2 માંથી x ની કિંમત મેળવીએ √3x બરાબર આ 8y કેરી તરફ જશે એટલે શું થશે પ્લસ √8y. હવે x બરાબર આપણને મળશે √3 છેદમાં હશે એટલે √8/y 8y upon √3. આ રીતના આપણને x ની કિંમત મળશે અને આપી દે સમીકરણ નંબર 3. આ x ની કિંમત આપણે ક્યાં મૂકવાનું સમીકરણ 1 માં. તો x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો સમીકરણ 1 માં આપણે x ની કિંમત મૂકીએ તો સમીકરણ 1 છે √2x x ની રીતે કિંમત મૂકીએ એની અંદર √10y √3 પ્લસ √3y બરાબર 0. તો તમે અહીં જોઈ શકો કે આ √2 અને √8 એનો ગુણાકાર થશે એટલે 8 16 મળશે છેદમાં √3 વત્તા √3y બરાબર 0. તો 16 નો વર્ગમૂળ નીકળશે કેટલું 4 એટલે 4y થશે 4y છેદમાં √3 પ્લસ √3y બરાબર 0. બરાબર એટલે 4y પ્લસ આ √3 ના લસા લઈશું તો આપણે √3 મળશે લસા √3 નો √3 સાથે ગુણાકાર કરશે એટલે આપણને શું મળશે 3 √3 ગુણ્યા √3 એટલે 3 મળશે એટલે 3y બરાબર 0. √3 આ બાજુ જશે એટલે આ 4 ને 3 કેટલા થઈ જશે 7y અને √3 આ તરફ જશે એટલે ગુણાકારમાં જશે એટલે 0 ગુણ્યા √3 બરાબર 0 થશે. એટલે અહીંયા y બરાબર 0/7
એટલે એ પણ શું થશે 0 એટલે અહીંયા આપણને y ની કિંમત 0 મળે છે એ y ની કિંમતને ક્યાં મૂકે સમીકરણ 3 y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા સમીકરણ 3 છે x બરાબર √e y બાય √3 હવે અહીંયા √e y ની કિંમત 0 મૂકે એટલે દુનિયા 0 છેદમાં √3 એટલે 0 સાથે કોઈ પણ બી ગુણાકારમાં હોય કે ભાગાકારમાં હોય આપણને જવાબ શું મળે છે 0 એટલે અહીંયા x ની કિંમત પણ કેટલી મળે છે 0 તો અહીંયા x અને y બંનેની કિંમત આપણને 0 મળે છે દાખલા નંબર 2 2x + 3y બરાબર 11 અને 2x - 4y - 24 નો ઉકેલ શોધો અને એવો m શોધો કે જેથી y બરાબર mx + 3 થાય તો સૌથી પહેલા આ બે સમીકરણનો આપણે ઉકેલ શોધીએ તો આ બે સમીકરણને 1 અને 2 નંબર આપણે આપી દઈએ હવે સમીકરણ 1 માંથી તો સમીકરણ 1 માંથી આપણે x ની કિંમત મેળવવા પાવર આ તરફ જશે એટલે 11 - 3y મળશે હવે x બરાબર 11 - 3y ભાગ્યા 2 એટલે આ રીતના આપણને આદેશ મળશે x ની કિંમત આ x ની કિંમતને ક્યાં મૂકવાની સમીકરણ 1 માં તો x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો x ની કિંમત 2x x ની જગ્યાએ x ની કિંમત લખીએ 11 - 3y / 2 - 4y બરાબર -24 અહીં 2 ઉડી જશે એટલે અહીંયા મળશે 11 - 3y - 4y બરાબર -24 તો અહીંયા -3y - 4y એટલે -7y થશે આ 11 આ તરફ જશે એટલે પ્લસ છે એટલે માઈનસ થશે એટલે -24 - 11 એટલે -7y બરાબર 24 અને 11 નો માઈનસ માઈનસ પ્લસ થશે એટલે સરવાળો થશે -35 એટલે y બરાબર -35 / -7 એટલે પાંચે ભાગ થશે માઈનસ પણ ઉડી જશે એટલે આપણને y ની કિંમત મળશે 5 તો આ y ની કિંમત 5 મળે આપણે સમીકરણ 3 માં મૂકતા y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા તો સમીકરણ 3 માં y ની કિંમત આપણે મૂકીએ તો સમીકરણ 3 છે x બરાબર 11 - 3y y આપણે 5 લખીએ છેદમાં 2 તો x બરાબર 11 - 45 15 ભાગ્યા 2 11 માંથી 5 જાય 15 જાય એટલે આપણને મળશે -4/2 એટલે જવાબ મળશે 2 2 4 અને માઈનસ મળશે એટલે x બરાબર -2 અને y બરાબર 5 આ રીતના આપણને આ સમીકરણનો ઉકેલ મળે છે પણ હવે એવો એમ શોધો કે જેથી y બરાબર mx + 3 થાય તો આપણી પાસે આ સમીકરણ છે y બરાબર mx + 3 એમાં x અને y ની કિંમત આપણને ખબર છે તો આપણે આ ઉકેલ એની અંદર મૂકીએ તો x અને y ની કિંમત y બરાબર mx + 3 માં મૂકતા તો y ની કિંમત મૂકીએ તો y ની કિંમત 5 m x ની કિંમત -2 + 3 તો આ ત્રણને આ તરફ લઈ આવશું આપણે એટલે માઈનસ થશે અને આ -2m મળશે આ 5 માંથી તો આપણે લઈએ -2m માટે m ને જો સૂત્ર કરતા બનાવીએ તો 2 / -2 છેદમાં આવશે એટલે આ બે પણ ઉડી જશે અને માઈનસ ચિહ્ન રહી જશે એટલે m ની કિંમત મળશે -1 એટલે m ની -1 કિંમત માટે y બરાબર mx + 3 થાય છે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 એમાં પહેલો દાખલો એ ફૂટ પ્રશ્ન છે હવે તમને કેટલા સમીકરણ આપવામાં આવે નહીં અને એની જગ્યાએ આ રીતના શાબ્દિક વિધાન આપવામાં આવે તો આને ફૂટ પ્રશ્ન કહેવાય છે તો આને અંદર જે શાબ્દિક વિધાનો છે એમાં બે દ્વિચલ સુરેખ સમીકરણ છુપાયેલા હોય છે તો આપણે એના ઉપરથી તમારે બે સમીકરણો તારવવા પડે અને ત્યાર પછી તેનો આદેશની રીતે આપણે ઉકેલ મેળવીશું તો જોઈએ કે બે સંખ્યાનો તફાવત 26 છે એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે તો તે સંખ્યા શોધો અહીં બે સંખ્યાની વાત કરીએ આપણા બે ચલ છે અને બે ચલ છે એટલે આપણે બે જુદી જુદી રાશિઓ
આપેલી હોવી જોઈએ. તો અહીંયા બે સંખ્યાની વાત કરી છે. હવે તફાવત આપ્યો. તફાવત એટલે બાદબાકી. હવે બાદબાકી 24 છે, ધન છે. એટલે ધન ક્યારે મળે? મોટીમાંથી નાની સંખ્યા બાદ કરો ત્યારે. એટલે અહીંયા પણ આપણે બે સંખ્યા ધરવાની, તેમાં મોટી અને નાની. આપણે ધારી લઈએ કે ધારો કે મોટી સંખ્યા x અને નાની સંખ્યા y છે. તો હવે પહેલી કે બે સંખ્યાનો તફાવત 24 છે, બરાબર? એટલે તેમનો તફાવત 24 છે. કોનો કોનો? આપણને સમીકરણ મળે x - y = 26. આ રીતના તમને પહેલું સમીકરણ મળી જાય છે. બે સંખ્યાનો તફાવત કેટલો છે? ધન તફાવત 26. હવે એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. એટલે એક સંખ્યા જે છે એ બીજીથી 3 ગણી, એટલે નાની સંખ્યાને 3 ગણી કરો તો એ મોટી સંખ્યા બરાબર થશે. એટલે રકમ મુજબ એક સંખ્યા એટલે કઈ આપણી મોટી સંખ્યા લે છે કે નાની સંખ્યા y કરતા કેટલા ગણી છે? 3 ગણી. આપણે લખી શકીએ x = 3y. આ 3y ના બાજુમાં આવે x - 3y = 0. આ રીતના તમને બીજું સમીકરણ મળે છે. તો હવે પહેલા સમીકરણ અને બીજું સમીકરણ મળી ગયું. હવે આપણે આદેશની રીતે કોઈ પણ એક ચલમાં સૂત્ર કરતા બનાવીએ તો સમીકરણ 1 માંથી આપણે y ના આધાર પર લઈશું એટલે x બરાબર મળશે y + 26 માઈનસ છે તો પ્લસ થશે. એટલે આ આપણને મળી ગયું સમીકરણ નંબર 3. તો x ની કિંમત આપણે બીજા સમીકરણમાં મૂકીએ તો x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા x ની કિંમત આપણને આવી y + 6 અને 2 માં મૂકીએ તો x ની કિંમત મૂકીને y + 26 ઓછા 3y = 0. તો y માંથી 3y જશે એટલે -2y રહેશે. 26 ના તરફ લઈ જશે એટલે -26 થશે. માટે y બરાબર -24 / -2 એટલે y બરાબર આપણને મળશે 13. એટલે y ની કિંમત આપણને 13 મળે છે. તો y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા તો y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા સમીકરણ 3 જે છે તે x બરાબર y ની કિંમત 13 મૂકીએ તો 13 એટલે x બરાબર 13 અને 24 નો સરવાળો આપણને મળશે 39. એટલે આ રીતના x અને y મળે છે કે આપણી મોટી સંખ્યા બે સંખ્યા છે તેમાંથી મોટી સંખ્યા કેટલી છે 39 અને નાની સંખ્યા છે 13. આનો તમે ટાળો પણ મેળવી શકો. તો 39 અને 13 આ બેની બાદબાકી કેટલી થાય છે 26. અને એક સંખ્યા બીજી સંખ્યા કરતા 3 ગણી છે. તો આ સંખ્યા મોટી સંખ્યા x 39 એ નાની સંખ્યા y બરાબર 13 કરતા 3 ગણી છે 39. એટલે આ રીતના આપણે આપણો જવાબ સાચો છે કે ખોટો એ ટાળો મેળવીને પણ આપણે નક્કી કરી શકીએ.